ભારતીય વૈજ્ઞાનિકોએ બનાવેલી સ્વદેશી વેક્સિન જિલ્લા કક્ષાએ વિતરણની કામગીરી શરૂ થઈ છે ત્યારે નવસારી જિલ્લામાં પણ કોરોના વેક્સિનના જથ્થાનું આગમન થયું છે। કોરોનાએ સમગ્ર વિશ્વને બાનમાં લીધું હતું ત્યારે સમગ્ર વિશ્વને તહેસ નહેસ કરનાર વાયરસજન્ય રોગ એવા કોરોનાએ કારણે કરોડો લોકોના મોત પણ થયા હતા। ત્યારે દરેક વિકસિત દેશોએ કોરોનાને કાબૂ કરવા માટેની વેક્સિનની શોધ કરવા પોતાના વૈજ્ઞાનિકોને કામે લગાડ્યા હતા। ભારત દેશ પણ કોરોનાના રસીકરણની ઝુંબેશમાં આગળ રહ્યું હતું અને હવે વિશ્વ સમક્ષ પોતાની સ્વદેશી બ્રાન્ડ વેક્સિન બનાવીને ફરી એકવાર ભારતે પોતાનું કૌવત દેખાડ્યું છે। કોરોનાના વેક્સિનના ડ્રાય રન બાદ હવે કોરોના ફ્રન્ટલાઇન વોરિયર્સને વાસ્તવિક રીતે વેક્સિન આપવામાં આવશે। તેના પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કક્ષાએ કોરોના ડિસ્ટ્રીબ્યુશનની કામગીરીની શરૂઆત થઈ છે। નવસારી જિલ્લામાં પણ 16 તારીખ બાદ કોરોનાના વેક્સિનની કામગીરીની શરૂઆત થનાર હોય તો બુધવારે સાંજે જિલ્લામાં કોરોના વેક્સિનનું આગમન થયું હતું। નવસારી જિલ્લાના વિવિધ તાલુકામાં આવેલા વેક્સિન સેન્ટરમાં જથ્થો ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે અને ત્યારબાદ નિયત કરેલી તારીખે કોરોના ફ્રન્ટલાઇન વોરિયર્સને સૌપ્રથમ રસીકરણ કરવામાં આવશે। નવસારી જિલ્લામાં વેક્સિનનું આગમન થતા શહેરીજનોમાં એક રીતે ખુશી જોવા મળી રહી છે। ભારતીય વૈજ્ઞાનિકોની રાત દિવસની મહેનત ફળી હોય અને સમગ્ર વિશ્વની સામે ભારતે પોતાની આરોગ્ય ક્ષેત્રની તાકાત બતાવી અનેક દેશોને ચોંકાવી દીધા હતા। કોવિશિલ્ડ વેક્સિન આજે સુરતથી 11,600 જેટલા ડોઝ અહીંયા આવ્યા છે। એમાં 2 વખત આપવાનો હોવાથી લગભગ 5500થી ઉપરના જે આપણા આરોગ્ય કર્મચારીઓ છે એને પ્રથમ તબક્કામાં 16મી તારીખથી 5 જગ્યાએ સેન્ટર બનાવીને એને આપવાની 100 જણને એની શરૂઆત કરવામાં જઈ રહી છે। મિત્રો, ખૂબ જેને એમ કહેવામાં આવે કે આદરણીય પ્રધાનમંત્રીના નેતૃત્વમાં આ વેક્સિન જ્યારે આવે છે ને 16મી તારીખે એમનું પણ લાઈવ પ્રવચન એમાં છે, એ બધી વાત તો છે જ, પરંતુ વર્ષો આપણે 1 વર્ષથી જે આ મહામારી છે એને નાથવા માટે અને ખાસ કરીને આપણી જ પૂના ઇન્સ્ટિટ્યૂટમાંથી આ વેક્સિન જ્યારે બનાવવામાં આવી છે અને ત્યારે એ દરેક પહેલાં આરોગ્ય કર્મચારીને પછી સિનિયર સિટીઝનોને અને એ રીતે એની શરૂઆત થવાની છે ત્યારે એક લોકપ્રતિનિધિ તરીકે આ વિસ્તારના એની તરીકે પરમ કૃપાળુ પરમાત્માને પણ પ્રાર્થના કરું છું કે ધીરે ધીરે આ કોવિડ જે પરિસ્થિતિમાં આપણે છે અને અનેક લોકોના જેમણે જાન પણ ગુમાવ્યા છે એમના આત્માને પણ શાંતિ મળે અને ભવિષ્યની અંદર ખૂબ સારી રીતે આપણે સ્વસ્થતા તરફ આગળ વધીએ એને માટે એ 16મી તારીખથી આની શરૂઆત થઈ રહી છે ત્યારે શુભેચ્છા આપું છું। આજે જે વેક્સિન આપણને સરકાર તરફથી સુરત રિજિયોનલ વેક્સિન સ્ટોરમાંથી 11,600નું વેક્સિન નવસારી જિલ્લાને ફાળવવામાં આવ્યું છે અને હાલ જ વેક્સિન વાન મારફતે જિલ્લા કક્ષાએ લાવવામાં આવી છે ને હવે પછી એના માટેની જે આગળની વાત કરીએ તો એ ત્યાર પછી તાલુકા લેવલે વેક્સિન વાનમાં જ અને કોલ્ડ બોક્સમાં અહીંથી વેક્સિન પાછું PHC પર મોકલવામાં આવશે અને ત્યાં એ લોકો આઇસલેન્ડ રેફ્રિજરેટરમાં આ બધી વેક્સિન સ્ટોર કરશે અને 16 તારીખે જિલ્લામાં દરેક તાલુકા મથકે દીઠ એક જગ્યા પસંદગી કરવામાં આવી છે। એ 6 જગ્યા પર 100 લાભાર્થીઓનું વેક્સિનેશન રિયલમાં કરવામાં આવશે, જે આની પહેલાં આપણે ડ્રાય રન કરી હતી કે જેમાં આપણે જાણી શકીએ કે કઈ આપણે કાળજી રાખવાની થાય એ બધું કર્યા પછી હવે 16 તારીખે 6 જગ્યાએ આપણે વેક્સિન 100 લાભાર્થીઓને આપવાનું થશે। NTC ન્યૂઝ, નવસારી।